સુરત સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ અચાનક સરપ્રાઇઝ વિઝિટ કરી હોસ્પિટલ તંત્રને ચોંકાવી દીધું હતું. મંત્રીએ હોસ્પિટલના વિવિધ વિભાગો અને વોર્ડોની મુલાકાત લઈને તબીબી સેવાઓની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન મંત્રીએ દર્દીઓ સાથે સીધી વાતચીત કરી તેમને પડતી મુશ્કેલીઓ અને સારવાર સંબંધિત હાલાકી અંગે માહિતી મેળવી હતી. હોસ્પિટલમાં દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે કે નહીં તેમજ દર્દીઓને મળતી સુવિધાઓ અંગે પણ વિગતવાર તપાસ કરવામાં આવી હતી. આકસ્મિક મુલાકાતને કારણે હોસ્પિટલના તબીબી સ્ટાફ અને વહીવટીતંત્રમાં થોડો ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો. મંત્રીએ સ્વચ્છતા, દર્દીઓની સંભાળ, સ્ટાફની હાજરી અને ઇમરજન્સી સેવાઓ અંગે પણ ખાસ ધ્યાન આપ્યું હતું. સાથે જ હોસ્પિટલમાં આવનારા દર્દીઓ માટે વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે સરકાર રાજ્યની સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય સેવાઓ વધુ મજબૂત બનાવવા પ્રતિબદ્ધ છે અને દર્દીઓને ગુણવત્તાસભર સારવાર મળે તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત. માનનીય આરોગ્ય મંત્રી શ્રીની ગઈકાલની જે ઓચિંતી મુલાકાત હતી સિવિલ કેમ્પસની, એમાં રાઉન્ડ દરમિયાન જે કંઈ બાબતો એમના ધ્યાન પર આવી અને એમણે જે કંઈ અમને માર્ગદર્શન અને જે કંઈ સૂચનાઓ આપી એ સૂચનાનું અમલીકરણ અમારે હોસ્પિટલ પ્રશાસન તરફથી તાત્કાલિક જ ચાલુ કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો કે પીઆઈયુ સિવિલ દ્વારા જે કંઈ ટાઇલ્સો તૂટેલી હતી ને જે કંઈ સમસ્યાઓ હતી તે તમામ કામગીરી આજરોજ હાથ ધરવામાં આવી છે. એ નવી ટાઇલ્સો નાખવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે. અમારા તરફથી અમારા એસઆઈ અને સફાઈ કર્મીઓને કામે લગાડી અને સફાઈ અભિયાન કરવામાં આવ્યું છે, જેથી તમામ બાવા જાળાથી લઈને તમામ પ્રકારની સફાઈ પણ ચાલુ કરી દીધી છે. અને પીએમ રૂમ પીઆઈયુ ઇલેક્ટ્રિક દ્વારા પીઆઈયુ રૂમના જે આપણે પીએમ રૂમમાં જે કેબિનેટના કુલિંગની જે સમસ્યા છે એ પણ હાથ પર ધરવામાં આવ્યું છે ને 1-2 દિવસમાં એ પણ સમસ્યા ઉકેલાઈ જશે એવું પીઆઈયુના એન્જિનિયર દ્વારા મને ખાતરી આપવામાં આવી છે. તદુપરાંત તમામ ગેટ પર વ્હીલચેર સાથે એક કર્મચારી રહેશે એ પ્રકારની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. ગત રોજ આપ જાણો છો તેમ ઓર્થોપેડિક ઓપીડીની બહાર એક પ્લાસ્ટર વાળો જે ભાઈ બહાર હતો અને એવું કહેવામાં આવ્યું હતું કે વ્હીલચેર નથી આપી, પણ એ વ્યક્તિએ પોતે જ માનનીય આરોગ્ય મંત્રી શ્રીની હાજરીમાં જણાવ્યું હતું કે વ્હીલચેરની મેં માંગણી કરી નથી, મારી ગાડી આવી ગઈ છે એટલે ઝડપથી જવા માટે મેં જાતે જ આ રીતે હું મારે એમના રિલેટિવ દ્વારા આવી ગયા હતા. તેમ છતાં હોસ્પિટલ પ્રશાસન તરફથી કોઈ વ્હીલચેર માગે કે ના માગે, તેમ છતાં તમામ જગ્યાએ વ્હીલચેર રહે અને એની સુવિધાઓ પૂરી પાડવામાં આવે એ પ્રકારની સૂચના આપી દેવામાં આવી છે અને અમલીકરણ ચાલુ કરી દેવામાં આવ્યું છે.